અંગ્રેજી શીખો ગુજરાતીથી, તો ગુજરાતી વાક્યના છેડે સૌથી પહેલાં આવી જાઓ. રમ્યા હતા, ખાધું હતું, આપી હતી, એમાં આજે હતો હતી શબ્દ ફાઇનલ. હવે હતો હતીની ડાબી બાજુ ય ધ અને દીર્ઘ ઈ આવે તો શું કરવાનું? તો તમારો આ છે કાર્ડ નંબર 8 પૂર્ણ ભૂતકાળ. જો તમારા વાક્યમાં ય ધ દીર્ઘ ઈ સાથે હતો હતી હતા લઈ આવો છો તો હવે હતા માટે હેડ મૂકી દેવાનું, હતા માટે હેડ, અને આને કહેવાય ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંત. તો ચાલો શરૂ કરીએ. પહેલું વાક્ય અમે એટલે વી, હવે હતા એટલે હેડ, વી હેડ. પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ, ક્રિકેટનું ક્રિકેટ. લો તેઓ એટલે they, હતું એટલે had, ખાવુંનું ત્રીજું રૂપ eat એટલે એનું બની જશે eatનું ત્રીજું રૂપ eaten, બહાર એટલે out. રવિ એટલે રવિ, હતી એટલે had, આપવું એટલે give એનું ત્રીજું રૂપ given, ચાવી એટલે the key. બસ આવી રીતે જો તમારું કરે ને માઇન્ડ કામ તો ઇંગ્લિશ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. કેવી રીતે કરવાનું છે જુઓ. હેડ અને હેડ એટલે હતો હતી હતા, ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે તમે ડાયરેક્ટલી વિચારો, હી સાથે લઈ લો હેડ, હી હેડ ગોન, તો શું બને? ગયો હતો અથવા ગયો હતો. તમે એમ લખો she had cooked, તો બને રાંધ્યું હતું. we had seen, નું ત્રીજું રૂપ seen, તો જોયું હતું. આ ય વાળા, ધ વાળા લખીએ તો had told એટલે કીધું હતું. had drunk, drunk, તો બને પીધું હતું. કરેક્ટ. ચાલો હવે દીર્ઘ ઈ વાળા લઈએ તો had read, કવિતાની વાત કરીએ તો had read એટલે કવિતા વાંચી હતી. had called તો બોલાવી હતી. ઇંગ્લિશ શીખવા માટે પ્રેક્ટિસ ઉપર ફોકસ કરો. થેન્ક યુ. જય હિન્દ.